આજની આપણી રેસીપી છે આવોકાડોની। પ્રણામ, હું છું તમારી સખી સાયલી દર્શના શાહ। આજે મેં તમારી સાથે આવોકાડોની ગુકોમલની રેસીપી શેર કરી છે, જેને આપણે મેક્સિકન ડિશ સાથે તમે સર્વ કરી શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે તમારે આપણે 2 ભાગથી કટ કરી લઈશું અને તેનો અંદરથી બીજ કાઢી લઈશું, જે સરળ રીતે નીકળી જાય છે। હવે સ્પૂનના મદદથી તેના આજુબાજુથી કટ કરીને તેનો ઘર કાઢી લઈશું। અને તમે ચિપ્સ સાથે, નાચોસ સાથે, પૂરી સાથે કેવી રીતે બી સર્વ કરી શકો છો। આ ખાવામાં તમને હેલ્ધી બી છે અને ટેસ્ટી બી છે। આને મેં સાલ્સા સાથે બનાવ્યું છે, જો તમે પણ એ ટ્રાય કરી જોજો। તમે આને કાંટાથી, ચમચીથી યા ફિર પથ્થરથી બી તમે મેશ કરી શકો છો। ગુકામલ નરમ હોય છે તો આસાનીથી મેશ થઈ જાય છે। હવે આપણે એમાં લેમન જ્યુસ અને મીઠું નાખીને તેને બરાબરથી મિક્સ કરી લઈશું। હવે આમાં કોથમીર, ટામેટાં, કેપ્સિકમ, થોડા લીલા મરચાં સમારેલા યા પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ સાલ્સા બનાવશું। તેના માટે એક નાનો બાઉલ લઈશું, તેમાં કેપ્સિકમ, ટામેટાં, થોડો લીંબુનો રસ, કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે, મરીનો પાવડર, થોડો ચાટ મસાલો નાખીને હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે એને સર્વ કરીશું। સર્વ કરવા માટે પહેલાં સાલ્સા લઈશું, તેના પર ગુકામોલ લઈશું, થોડી સીંગ નાખશું અને તેને નાચોસ સાથે સર્વ કરીશું। તૈયાર છે આવોકાડો મેક્સિકન રેસીપી, ટેસ્ટી બી હેલ્ધી બી। તમે એને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું નવી રેસીપી સાથે।